દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો। ગત રાત્રે ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે બારિયાના સાલિયા ગામથી પિકઅપ ગાડીમાં કતલના ઈરાદે પશુધન લઈ જવાના છે, જે આધારે ગૌરક્ષક ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન સાથે તૈયારી હતી। પિકઅપ ગાડી રોકવામાં આવતા તે ગાડી ભગાડી લઈને દાહોદના કસ્બા તરફ લઈને ભાગ્યો હતો, ત્યારે તેની પાછળ ગૌરક્ષક ટીમ અને પોલીસ પણ દોડી ગઈ હતી। ત્યારે ત્યાં પહોંચતાની સાથે જ 50થી 60ના ટોળા દ્વારા ગૌરક્ષકો અને પોલીસ પર ઈંટ, પથ્થર અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 ગૌરક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે હાલમાં એકને ઝાયડસ હોસ્પિટલ અને એક પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ। આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌમાંસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા। એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસે અને ગૌરક્ષકો પીછો કરેલ કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડીને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે। એ અત્યારે હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા છે। કેટલાક લોકો હતા? 50 જણનું ટોળું હતું। બધા રોજ અવારનવાર ગૌ હત્યામાં સંકળાયેલા કસાઈઓ છે। પોલીસને આપણા તરફથી જાણ કરવામાં આવી? પોલીસને જાણ કરવામાં આવી, પણ અત્યારે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં એ કરેલ હતી।